નમસ્કાર, બપોરના 1 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સમાચારો સાથે હું છું માનસી સોની અને મહત્વના સમાચાર મળી રહ્યા છે. સૌથી મોટા સમાચાર મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાને લઈને ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી રહ્યું છે અને આ સાથે મોટી જાણકારી આપની સ્ક્રીન પર ફ્લેશ થઈ. મોરબી ઝૂલતા પુલના આરોપીની સન્માનથી વિવાદ સર્જાયો છે. જયસુખ પટેલની મોદક તુલા કરાઈ હોવાનો વિડીયો વાયરલ થયો છે. મોરબીમાં સમાજના જ કાર્યક્રમમાં આરોપી જયસુખ પટેલનું સન્માન કરવામાં આવ્યું. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જયસુખ પટેલની મોદક તુલા કરવામાં આવી. મોરબી ઝૂલતો બ્રિજ તૂટી પડતા 135 થી વધુ લોકોના મોત થયા હતા. આજે કાર્યક્રમ છે કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ જેમાં આરોપી જયસુખ પટેલની મોદક તુલા કરવામાં આવતા વિવાદ સર્જાયો છે. વધુ જાણકારી સાથે જોડાયા છે સંવાદદાતા ઉમંગ રાવલ. ઉમંગ, એક તો આરોપી 135 લોકોના મોત થયા છે અને ત્યારબાદ જયસુખ પટેલની મોદક તુલા કરવામાં આવી રહી છે. ચોક્કસથી મોતના આરોપીની મોદક તુલા થતા આયોજકો છે તેના ઉપર સીધા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. મોરબીની ઘટનાને ન તો કોઈ ભૂલી થયું ને કે ન કોઈ ભૂલી શકશે. આવી ગોજારી ઘટના કે જેને માનવ હત્યા કરી હતી, બ્રિજ તૈયાર ન હતો તેમ છતાં પણ આ ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલે બ્રિજ ખુલ્લો મૂકી દીધો હતો અને ત્યાં નાના બાળકો સહિત 135 લોકોના જ્યાં મૃત્યુ થયા હતા એ મોતના આરોપીની મોદક તુલા કરવામાં આવે એટલે પ્રશ્ન થઈ રહ્યો છે કે આયોજકોને શું ભાન ન હતું કે આ જયસુખ પટેલ એ મોરબી ઝૂલતા પુલની અંદર આરોપી છે અને આરોપીની કયા હદે તમે સન્માન કરવા જઈ રહ્યા છો, કેમ સન્માન થઈ રહ્યું છે અને આ મોદક છે એ અન્ય જે સમાજના લોકો છે એમના ઘરે પાછા પેંડા બનીને જવાના છે. કેમ આયોજક સાહેબ તમને ભાન ના રહ્યું કે જયસુખભાઈ વધારે પૈસા આપી દીધા હતા એટલે કે આયોજક સાહેબ તમે એમની મોદક તુલા કરો છો ને એ પણ સમાજના વચ્ચે સન્માનીય એમને બનાવો છો કે જેમણે 135 લોકોના ભોગ લીધા છે. કેમ સાહેબ તમે ભૂલી જાવ છો કે આ જયસુખ પટેલ છે કે જેણે ઓરેવા કંપનીના નામે બ્રિજ છે અને ખખડધજ મૂકી દીધો હતો, રિપેર નતો કર્યો તેમ છતાં પણ લોકો માટે ખુલ્લો મૂકી દીધો અને ત્યાંથી જ્યારે બાળકોના જીવ અને મૃતદેહ નીકળતા હતા ને એ વાતનો સાક્ષી અમે છીએ. અમે જોયા છે કે બાળકોના હાથ ચીમડાઈ ગયા હતા, એમના મૃતદેહો છે એ ચીમડાઈ ગયા હતા, એમના હાથ ન ખુલી શકે, એમના પગ ન ખુલી શકે એવી હાલતમાં જ્યારે ત્યાંથી મૃતદેહ નીકળતા હતા ને ત્યારે અમારું કાળજું પણ કંપી ઉઠ્યું હતું. તો આ સમાજના આયોજકને કેમ સહેજ પણ શરમ ના આવી કે મોતના જે સોદાગર હતો જયસુખ પટેલ એને તમે સમાજની વચ્ચે ઉભો કરી દે અને તેને ત્રાજવામાં તોલો છો અને એ પણ મોદકથી તોલો છો. શર્મસાર કરતી ઘટના છે આયોજક માટે કે ભાઈ તમે સમાજના કામ કરો, આવકાર્ય છે. જયસુખભાઈ છે એ 3 દિવસના શરતી જામીન સાથે ત્યાં જાય, ઘરે જાય, સમાજમાં જાય, કોઈ વાંધો નથી, પણ સમાજની વચ્ચે સન્માન ક્યારે પણ આ વ્યક્તિનું ન હોઈ શકે અને એટલા માટે જ આયોજક ઉપર પ્રશ્ન થઈ રહ્યા કે સાહેબ 135 લોકોના જેને ભોગ લઈ લીધા છે, 135 લોકોના જેના ઉપર આરોપ છે એ જયસુખભાઈનો તમે સમાજ વચ્ચે બેસાડો છો અને ત્રાજવે એમને તોલો છો. એટલે પ્રશ્ન થઈ રહ્યો છે માનસી કે 135 લોકોના મોત બાદ પણ સમાજના જે આયોજક છે, જે પ્રમુખ છે અને સહેજ પણ લાજ લજ્જા અને શરમ ન આવી અને એના કારણે સમાજની વચ્ચે મોદક તુલા કરવામાં આવે અને એને બેસાડવામાં, ત્રાજવામાં, ફૂલેથી શણગારેલું એ ત્રાજવું અને એમાં બેઠેલો આરોપી જયસુખ પટેલ અને એક બાજુ પડેલા મોદક. આ વાત શું કહેવા માંગે છે? શું કરવા માંગો છો પ્રમુખ સાહેબ? તમે શું કરવા માંગો છો ને શું કહેવા માંગો છો સમાજને? તો તમે શું સંદેશ આપવા માંગો છો? કેમ આનો સન્માન થઈ શકે? ચોક્કસ એટલે સમાજના જે અગ્રણી છે તેમની સાથે પણ આપણે વાત કરીશું કે જે આ ઘટના બની છે ઘટનાને તેઓ કઈ રીતે જોઈ રહ્યા છે, કારણ કે ક્યારે પણ આ ઘટનાને સન્માન ન આપી શકાય. આ અપરાધી જે આરોપી જે છે જયસુખભાઈને મોદક તુલા તમે કરાવો અને મોદકના પડીકા બાંધી અને પછી મને તો એ વિચાર થાય છે કદાચ મારા ઘરે મોદકનું પડીકું આવે ને તો મારા ગળાની નીચે એક કટકો પણ મોદકનો ન ઉતરે સાહેબ. અને કેમ ન ઉતરે કે જેણે 135 લોકોના ભોગ લીધા છે અને એના તોલે આ મોદક ક્યારે પણ નહીં આ મોદક નથી જોતા. અને સાહેબ તમને પણ અમે કહેવા માંગીએ પ્રમુખ સાહેબ કે તમારે થોડું વિચારી લેવા જેવું હતું. ભલે 3 દિવસના શરતી જામીન સાથે મોરબીમાં આવ્યા
તો એમના ઘરે જઈને તમારે જે તમારી ભાઈબંધી ચારી નિભાવી હતી ને નિભાવી લેતા, પણ સમાજની સામે લાવવાની જરૂર નથી, સમાજની સામે સન્માન કરવાની જરૂર નથી. કારણ કે હજી તો એ પરિવારો ન્યાય માટે લડત લડી રહ્યા છે. એ પરિવારો હજી પોતાના નાના બાળકો, દીકરા દીકરીઓનું મોત જે થયું છે, મૃત્યુ જે થયું છે આ ગોઝારી ઘટનાની અંદર, એમને રાતે સપના પણ ઊંઘવા દેતા નથી. અને સપના એટલા માટે નથી ઊંઘવા દેતા કારણ કે ગોઝારી ઘટના હજી અમારા મગજમાંથી નથી ગઈ, તો એ પરિવારના હૃદયમાંથી, એ માતાના હૃદયમાંથી એ કંપારી હજી પણ નથી ગઈ. એના રૂવાડા હજી જો વિચારે તો ઊભા થઈ જાય છે, પિતાના રૂવાડા ઊભા થઈ જાય છે. કેટલા દીકરા દીકરીઓ હતા કે જે નિરાધાર થઈ ગયા, જેમની માતા ગુજરી ગઈ, કોકના પિતા ગુજરી ગયા, કોકનો દીકરો દીકરી ગુજરી ગઈ, કોકની બહેન ગુજરી ગઈ, અને એમ છતાં પણ આ પરિસ્થિતિની અંદર જે છે મનોજભાઈ જોડાયા છે. મનોજભાઈ, આપ આ કાર્યક્રમની અંદર છે, હાજર હતા. તમને યોગ્ય લાગે છે કે 135 લોકોના મોતના આરોપીની મોદક તુલા થવી જોઈએ? પેલા તો અમારે એ વસ્તુ મીડિયાના મિત્રોએ સમજવાની જરૂર છે કે આ કાર્યક્રમ જયસુખભાઈના મોદક તુલાનો હતો જ નહીં. આ કાર્યક્રમ મોરબી પાટીદાર સમાજનો હતો અને મોરબી પાટીદાર સમાજે OR પટેલ સાહેબ, એમના પિતાજી સૌરાષ્ટ્રની અનેક સંસ્થાઓમાં અનેક જગ્યા ઉપર ભીષ્મ પિતા કહી શકાય એવી રીતે એમને દાન આપેલું છે. અને કેળવણીકાર હતા, એ ટીચર હતા, ઉદ્યોગપતિ હતા. સ્વીકાર્ય છે, એમના પિતાએ દાન આપ્યું તો સ્વીકાર્ય છે, એવા દાનવીરને અમે સ્વીકારીએ છીએ. પ્રશ્ન માત્ર એટલો છે મનોજભાઈ, તમને ખબર છે કે મોરબી ઝુલતાપુરની અંદર શું ઘટના બની હતી? તો જયસુખભાઈનું સ્થાન છે કે નહીં, મારે એટલું જાણવું છે. ગુજરાત ફર્સ્ટના માધ્યમથી એમ કહું છું કે જો ઝુલતાપુરની વાત કરવી હોય તો ખરેખર તો જવાબદાર અધિકારીઓ પણ છે, જવાબદાર નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો પણ છે, મનોજભાઈ એક સવાલ એ પણ ઉઠે છે અહીં, નગરપાલિકાના ચીફ ઓફિસર છે, અને અનેક લોકો એમાં જવાબદાર છે. અને બીજી વાત એ છે કે એ જામીન ઉપર છૂટેલા છે. આપણે એને અત્યારે આરોપી ગણી ન શકીએ. કોર્ટમાં ટ્રાયલ કેસ ચાલે છે અને ગવર્મેન્ટ કોર્ટની મંજૂરી લઈને 3 દિવસની એ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને સમય પ્રમાણે એ કાર્યક્રમમાં મોરબી જિલ્લો છોડીને જતા પણ રહ્યા હતા. રહી વાત એમના સન્માનની, તો એમના પરિવારનું જે યોગદાન છે એને લઈને પાટીદાર સમાજે એમનું સન્માન કરેલ છે. મનોજભાઈ, બધી વાત તમારી સાચી, તમારી વાત સાથે હું એગ્રી કરું છું. મનોજભાઈ તમારી વાત સાથે એગ્રી કરું છું. મારે ખાલી તમે એમ કહો, તમે સમાજના સન્માનીય છો, અગ્રણી છો, અને એ જ સમાજના સન્માનીય અને અગ્રણી તરીકે મારે ખાલી એક જ પ્રશ્ન છે સાહેબ, એમના પરિવારે દાન આપ્યું, એ દાન આવકાર્ય છે, અમે પણ સ્વીકારીએ છીએ કે સમાજ માટે જેટલું આપીએ એટલું ઓછું છે, અને સમાજના આવા જે ભામાશાઓ છે એમને જરૂર પણ છે. પણ જ્યારે આરોપ છે એમના ઉપર અને સમાજની સામે જયસુખભાઈની મોદક તુલા, પ્રશ્ન માત્ર આટલો છે. અને એ જ પ્રશ્નની હું અહીંયા વાત કરી છું. સમાજે કર્યું, સમાજના એમના પરિવારે કર્યું, એ પણ આવકાર્ય છે. હું તમને એનો જવાબ આપું છું કે હજી જયસુખભાઈ દોષિત સાબિત થયા નથી. આરોપી જ કહીએ છીએ, અમે દોષિત નથી કહેતા. અમે 3 દિવસના શરતી જામીન ઉપર આવે, એમના ઘરે જ અમને કોઈ જ વાંધો નથી. અને જયસુખભાઈ પણ પૈસા આપે સમાજને તો પણ અમને કોઈ વાંધો નથી. મિત્ર, તમે સમજો છો, એને આરોપી છે, એની ઉપર આરોપ છે, એ દોષિત નથી. અમે આરોપી જ કહીએ છીએ, અમે દોષિત નથી કહેતા મનોજભાઈ, અમે દોષિત નથી કહેતા. છે પરિવારનું, અને એ જે ઘટના બની છે દુઃખદ છે, એનો આજે પણ અમને અફસોસ છે. પણ પછી સાહેબ ઘટના બની છે તો સાહેબ આરોપી તો માનો છો ને? જયસુખભાઈ ને તમે આરોપી તો માનો છો ને? તમે કીધું કે આરોપ છે એમના ઉપર, તો એક આરોપીની સાહેબ મોદક તુલા તો ન હોય ને મનોજભાઈ? જો તમારે હજી સ્પષ્ટ સાંભળી લો એકવાર, પછી તમે જે સમજવું એ સમજો. મીડિયાના મિત્રો, એની ઉપર આરોપ ચોક્કસ છે, પણ એ દોષિત નથી. અને પાટીદાર સમાજે એમના પરિવારનું ઋણ ચૂકવવા માટે કરોડો અબજો રૂપિયાનું દાન એમને જે સામાજિક સંસ્થાઓને કર્યું છે, શૈક્ષણિક સંસ્થાઓને કર્યું છે, એના દાન આપેલી સંસ્થાઓમાંથી લાખો દીકરી દીકરાઓ ભણી એના સમાજમાં કામ ધંધો નોકરી કરી રહ્યા છે. એનું ઋણ ચૂકવવાનો કાર્યક્રમ હતો. ભામાશાહની જરૂર છે સમાજને, આવા ભામાશાહની સમાજને જરૂર છે. ન માત્ર પાટીદાર સમાજ પરંતુ તમામ સમાજના લોકોને આવા ભામાશાહની જરૂર છે અને છે. ભૂતકાળમાં હતી, ભવિષ્યમાં પણ રહેશે. પણ પ્રશ્ન મનોજભાઈ માત્ર એમના પરિવાર સાથે કોઈ જ નિસ્બત નથી. એમણે સમાજ માટે અનેક કાર્યો કર્યા છે, એના સાક્ષી તમે છો, અમે પણ છીએ, અને અમે એમને બિરદાવીએ પણ છીએ. પ્રશ્ન માત્ર એટલો છે મનોજભાઈ કે તમે જેમ કીધું કે અમે નથી ભૂલી શક્યા, તો સાહેબ એ મોરબીનો એક પણ પરિવાર નથી ભૂલી શક્યો કે નથી અમે ભૂલી શક્યા. એ ઓરેવા કંપનીના માલિક જયસુખભાઈને અહીંયા બેસાડ્યા એ યોગ્ય છે કે નહીં? માત્ર જવાબ આટલો જોઈએ છે. પરિવારની વાત અમે નથી કરતા. બહુ સ્પષ્ટ છે કે સમાજે એમનું સન્માન કર્યું છે જયસુખભાઈનું, અને સમાજના સ્ટેજ ઉપર કોર્ટની મંજૂરી લઈ અને સમાજે જ
કોર્ટમાં આમંત્રણ આપેલું એ મંજૂરી લીધેલી છે અને મંજૂરીની સાથે જ 3 દિવસ મોરબી હાજર રહ્યા હતા અને સમાજે એમનું અને એમના પરિવારનું અને OR પટેલ સાહેબનું ઋણ ચૂકતે કર્યું છે. એમને સ્થાપેલી સંસ્થામાં તમામ સમાજની દીકરીઓ, મોરબીમાં 5000 દીકરીઓ અત્યારે અભ્યાસ કરી રહી છે. એમાં બધા જ સમાજની દીકરીઓ અહીંયા અભ્યાસ કરે છે. એમનું ઋણ મોરબી એ પણ ચૂક્યું છે અને મોરબીનો પાટીદાર સમાજ પણ OR પટેલનો ઋણી છે ને એના ઋણના ભાગરૂપે એમનું સન્માન કરેલ છે. સાહેબ, જયસુખભાઈનું ઋણ ચૂકવો, એમાં જયસુખભાઈના ફાધરનું, એમના દાદાનું ઋણ ચૂકવો એ અમારી આંતરડાને ઠંડક આપે, અમારા હૃદયને સાંત્વના આપે, એમાં ક્યાંય પણ નવાઈ નથી અને કરવું જ જોઈએ. જેણે સમાજ માટે કામ કર્યું એનું સન્માનનો એ હકદાર છે. આજે મનોજભાઈ હોય તો એ પણ એ હકદાર છે સન્માનના, પણ એમના પપ્પાએ કર્યું અને જયસુખભાઈને સન્માન વાત માત્ર એટલી છે. મનોજભાઈ, જો બહુ સ્પષ્ટ કહું છું, ફરીથી કહું છું કે ઝુલતા પુલમાં એ આરોપી છે, એની પર દોષિત છે એવો કોર્ટનો નિર્ણય નથી, એક વાત. અને એની અંદર અનેક બીજા પણ આરોપી છે. ઘણા બધા આરોપીને પોલીસે છાવરા છે, સરકારે પણ એમનો બચાવ કર્યો છે. એ પડતા હું એમ કહું છું કે અત્યારે જયસુખભાઈ જે સ્ટેજ ઉપર આવ્યા હતા એ કોર્ટની મંજૂરી લઈને આવ્યા હતા અને મંજૂરી 13, 14, 15 ની હતી. એમને રાતના 12 વાગ્યા સુધી એ મંજૂરી કોર્ટનો કોઈ ઉલ્લંઘન નથી કર્યું, કાયદાનો ભંગ નથી કર્યો અને પાટીદાર સમાજે એમનું મોદક અમે તો મનોજભાઈ સમાજને પણ એમ નથી કહેતા કે તમે કાયદાનો ભંગ કર્યો, તમે ઉલ્લંઘન કર્યું કે જયસુખભાઈ કાયદાનો ભંગ કે ઉલ્લંઘન કર્યું. અમારો પ્રશ્ન જ નથી સાહેબ. અમે તો એમ જ કહ્યા છે 3 દિવસની મંજૂરી સાથે આવ્યા, પરંતુ પ્રશ્ન એ મેં તમને એમ કીધું ઠીક છે, તમે આમ નહીં આડો કાન પકડાવવાના પ્રયત્ન કરો છો. આભાર મનોજભાઈ અમારી સાથે જોડાવા બદલ. એટલે મનોજભાઈ છે તેમનું કહેવું છે કે ખાસ એ 3 દિવસની મંજૂરી સાથે આવ્યા હતા અને એમના જે પરિવારજનો છે એમણે જે કામ કર્યા છે સમાજ માટે એને લઈને જયસુખભાઈ છે એમની આ મોદક તુલા કરવામાં આવી છે. હશે મનોજભાઈ, પરિવારનું ઋણ ચૂકવ્યું એ બદલ તમારો પણ આભાર, પરંતુ અમને તો પણ હજી એ ક્યાંક ને ક્યાંક ખૂંચે છે કે પરિવારના નામે જયસુખભાઈનું સન્માન ન હોઈ શકે. જો એમના દાદા, એમના પિતાનું સન્માન, એમના પરિવારમાંથી એમના દીકરા કે એમના માતા કે એમનું કોઈનું સન્માન કર્યું હોત તો અમે 2 હાથ જોડીને તમને વધાવી લેતા. પરંતુ અહીંયા પ્રશ્ન એ થાય છે કે એક આરોપી કે જે 335 લોકોના મોત જેના ઉપર આરોપ છે અને એ આરોપીને તમે સમાજ વચ્ચે લાવી અને એની મોદક તુલા કરો તો એ વિચારો કે પરિવાર ઉપર અત્યારે શું આઘાત છે એ આવીને ઉભો હશે. પરિવાર શું વિચારતો હશે કે સમાજના આયોજકો અને પ્રમુખને એટલી પણ લજ્જા ન આવી કે એ જેના ઉપર આરોપ છે આરોપીને આ રીતે તમે ત્રાજવા ઉપર, ફૂલોથી શણગારેલા ત્રાજવા ઉપર બેસાડો અને એની મોદક તુલા કરો. ધર્મેશ પણ આપણી સાથે છે. ધર્મેશ, મનોજભાઈ છે ક્યાંક એવી વાત કરી રહ્યા છે કે પરિવાર હતા, પરિવાર ભામાશા હતા એમના સન્માન માટે, પણ પ્રશ્ન એ પૂછ્યો કે મનોજભાઈ સીધો કાનને એમ નથી કહેતા કે સીધી આંગળીએ ઘી નીકળે નહીં તો આડી આંગળી કરવી પડે. મનોજભાઈના જવાબ મને તો આવા લાગે. ઉમંગ, જયસુખ પટેલ 3 દિનના શરતી મંજૂરી સાથે આવ્યા હતા, મોરબીમાં આવ્યા, ઘેરે ગયા કે સન્માનમાં ગયા, આપણે કોઈ વાંધો નથી. પણ જે કરુણાંતિકા બની 135 લોકોના હજી ડુસ્કા અને કલ્પાંત શાંત નથી થયા એવા સમયે જો આયોજક ધારત તો એમના જે ભાઈ છે અશોક પટેલ એમને પણ બોલાવી શકે. એમના પિતાનું જો દાન હોય આમાં અને પરિવારનું કોઈ દાન વધુ હોય અને સમાજ બોલાવતું હોય તો મનોજભાઈ ભલે કહેતા હોય પણ અત્યારે આરોપી છે અને ન્યાયિક પ્રક્રિયા ચાલુ છે. આપણે માનીએ છીએ 3 દિનની શરતી જામીન. હું હજુ કહું છું, જયસુખ પટેલ સમારંભમાં ગયા એ સૌથી પહેલી ભૂલ તો આયોજકોની હું ગણું છું, કારણ કે આયોજકો એમના ભાઈ અશોક પટેલને બોલાવીને કરી શક્યો. બોલાવ્યા તો ખરા, મોદક તુલા કરી અને મોદક તુલા પાછી પ્રસાદી રૂપે દરેક ઘરે જવાની છે. આ એક વધુ પડતું હોય એવી વાતો અત્યારે એક ચર્ચાનો વિષય બની ગયો છે અને એ મહત્વની વાત એટલે છે કે આ ઘટના એવી ગોજારી છે અને મનોજભાઈ કે અધિકારીઓ દોષિત હતા, પણ તમામ દોષિત કોણ છે એ બધું જ આવી ગયું છે ને એને કારણે જામીન પ્રક્રિયા ને બધું ચાલુ જ છે. એટલે જ એમને માગ્યા હતા 10 દિવસના, પણ 3 દિવસમાં મોરબી પ્રવેશવાનો પ્રતિબંધ છે ત્યારે મોરબી પ્રવેશવા માટે 3 દિવસની શરતી મંજૂરી આપી. પણ સૌથી મહત્વની વાત છે કે આયોજકોએ સમાજના હિત ખાતર, સમાજના ઋણ ચૂકવવા માટે જો બોલાવો હોય તો એમના ભાઈ, નાના ભાઈ અશોક પટેલ કે મારા ખ્યાલ મુજબ કદાચ એમના પપ્પા અને પિતાશ્રી સાથે એ પણ પારિવારિક સંબંધ જયસુખભાઈ સાથે જ જેવો ધરાવે છે તો અશોકભાઈ પટેલને પણ એમને બોલાવી શક્યા હોત. પણ જયસુખ પટેલ આવ્યા, મંચ ઉપર ગયા અને મોદક તુલા. એ જ જેને કહેવાય કે ચર્ચાસ્પદ એટલે છે કે 135 પરિવારોના જે હજી આંસુ લૂછાયા નથી, ડુસ્કા સમાયા નથી ને તાજેતરમાં જ હજી બીજી વર્ષી હમણાં પૂરી થઈ ત્યારે પણ તમે જે લોકોની જે બાઇટને મુલાકાત આવી છે હજી સુધી કલ્પાંત ભૂલા નથી. ત્યારે આવો તાઇફો ન કરવો જોઈએ. એ સમાજના હિતમાં, અગ્રણીઓના હિતમાં છે. આપણે જયસુખ પટેલ સામે કોઈ વાંધો નથી, પણ સમાજના જે આયોજક છે એ જયસુખ પટેલને બદલે અશોક પટેલને બોલાવી શક્યા હોત.
સમાજ પ્રત્યે પણ કોઈ દ્વેષ કે રાગ નથી અમને માત્ર એ વાતની થોડી એ લાગે છે કે પ્રમુખ અને આયોજકો કેમ અશોકભાઈ પટેલ પણ એમના ભાઈ છે મનોજભાઈ, તો અશોકભાઈનું પણ સન્માન તો થઈ શકતું ને ત્યાં. તમે એમ કહો છો કે ફલાણા ભાઈ બચી ગયા, ઢેકણા ભાઈને સરકાર છાવરી, એ બધી વાત તમારી માની લઈએ કદાચ, પણ એ વાતને પણ માનસી ન નકારી શકાય કે આ જે જયસુખ પટેલ છે 135 લોકોનો જેના ઉપર મોતનો આરોપ છે એની મોદક તુલા ક્યારે પણ છે એ ન સાંકી લેવાય. પ્રશ્નાર્થ સીધો પ્રમુખ અને આયોજક ઉપર ઉભો થઈ રહ્યો છે કે પરિવારનું તમારે ઋણ ચૂકવવું છે તો એમના પરિવારના અન્ય સભ્યો છે જયસુખ પટેલ જ કેમ માનસી? જી ઉમંગ, બિલકુલ સવાલ એ પણ ઉઠે છે અને આ તરફ એ પણ વાત સામે આવી કે 135 લોકોના મોત થયા તો શું 135 લોકોના મોતની કોઈ કિંમત નથી? હમણાં જ મેં સાંભળ્યું જ્યારે પાટીદાર આગેવાન એમ કહે છે કે જયસુખ પટેલનું અમે સમાજમાં યોગદાન બદલ સન્માન કર્યું છે, તો શું એ સન્માન કર્યું તો શું જે લોકોએ જીવ ગુમાવ્યા છે તેમનું કોઈ મોલ નથી? એ 135 જિંદગીઓ, એ પરિવારો આજે પણ એ દુઃખ, એ વેદનામાં જીવે છે. શું એમના એ દુઃખ દર્દનો કોઈ અર્થ નથી? એ સવાલ ઉઠે છે. ચોક્કસ. એટલે પ્રશ્ન જ એ જ છે કે હજી એ પરિસ્થિતિ, હું તો એ જગ્યાનો સાક્ષી છું, હજી પણ મને અત્યારે વિચાર આવે છે ને તો મારા રૂવાડા ઊભા થઈ જાય છે. અને અહીંયા જે દેખાતા મહાનુભાવોના આગેવાનો છે ને સાહેબ, એ દ્રશ્યો તમે યાદ કરી લો, એ આખી રાત તમે યાદ કરી લો કે જ્યાં આગળ એ તળાવની અંદર કે જે નદી હતી એની અંદર એક પુલ તૂટે અને માસૂમ બાળકો જેની ઉંમર 7 થી લઈને 11 વર્ષની હોય, એ દીકરા દીકરીઓ, એ માતા, કોકે પિતા ગુમાવ્યા, કોકે પોતાનું પરિવારજન ગુમાવ્યું, અને એ ઓરેવા કંપનીના માલિક જયસુખભાઈને આ રીતે મોદક તુલા કરવામાં આવે એ સહેજ પણ એ ક્યારે પણ ન સાંકી લેવાય. કારણ કે આયોજકોને એટલી ભાન પડવી જોઈએ કે આ કયા વ્યક્તિનું અને કયા સ્થાને અમે સન્માન કરવા જઈ રહ્યા છીએ. પરિવારની તમે વાત કરો છો, અમે ભામાશાઓને આવકારીએ છીએ અને તમામ સમાજને એવા ભામાશાની જરૂર છે કે સમાજ માટે કંઈક કરી છૂટે, પણ આવા વ્યક્તિની જરૂર નથી કે સમાજ સામે સન્માન મેળવે કે જેને ઝૂલતા પુલમાં બેદરકારી દાખવી, જેને કામ સોંપવામાં આવ્યું હતું કે આ જે ઝૂલતો પુલ છે એને રિપેર કરવામાં આવે ને રિપેર થયા પછી જ એને ખુલ્લો મૂકવામાં આવે, પરંતુ ક્યાંક વેકેશનની લાઈમાં હોય, તહેવારોની લાઈમાં હોય કે પછી પૈસા કમાવાની લાઈમાં આ જયસુખ પટેલે જે કામ લીધું હતું એ કામ પૂરું થાય. અને આપણે નથી કહેતા, ત્યાં થયેલા FSL રિપોર્ટ કહે છે, ત્યાં થયેલી એ તપાસ કહે છે, ત્યાં થયેલું એ પંચનામું કહે છે કે જે ઝૂલતો બ્રિજ હતો એનું સમારકામ ખરા અર્થમાં નહોતું થયું અને સરખું ન થયું એની પહેલા જ આ બ્રિજ ખુલ્લો મૂકી દેવામાં આવ્યો હતો અને એટલે આટલા લોકોના મૃત્યુ થયા હતા. આ બધી તપાસમાં આવેલી હકીકતો છે. અને એ કંપનીના માલિક કોણ? તો એ નામ આવે જયસુખ પટેલ. અને જયસુખ પટેલને તમે જ્યારે મોદક તુલા કરાવો, એ પરિવાર સાથે એક વખત આયોજક સાહેબ તમે મળી આવજો. તમે મોરબીમાં જ રહો છો ને, અને તમે પણ આ દ્રશ્યો જોયેલા છે. આ ઘટનાથી તમે પણ અજાણતો નથી જ ને. એ પરિવારને ક્યાંક એક વખત ખાલી કોઈ પણ એક દીકરો કે દીકરી ગુમાવી હોય, કે માતા કે પિતા ગુમાવ્યા હોય, એ પરિવારને જ્યારે કહીને કહેજો કે જેના ઉપર આરોપ છે કે તમારા પિતા, દીકરા, દીકરી કે માતા મરી ગયા, એ માણસને અમે સમાજ વચ્ચે સન્માન કર્યું છે સાહેબ. એ માણસ, એ વ્યક્તિ છે ને, પરિવારજન, એના મોઢામાંથી એક શબ્દ નહીં નીકળે અને ચોધાર આંસુ છે ને ફરીથી નીકળવા મળશે. એનું કારણ છે કે આ પરિસ્થિતિ એ ક્યારે પણ ન સાંકી લેવાય અને જયસુખનું સન્માન ક્યારે પણ સન્માનીય નથી. જી ઉમંગ, બિલકુલ આભાર આપનો. સવાલ અનેક ઉઠી રહ્યા છે કારણ કે આ પ્રકારે જે સન્માન કરવામાં આવ્યું, આ દ્રશ્યો આપ જુઓ, આ દ્રશ્યોમાં કોઈના, આરોપી જયસુખ પટેલ, જેમને આરોપી કહીએ છીએ, દોષિત નથી કહેતા, તેમના આંખમાં એક પેલું શિકંજ પણ નથી, દર્દ પણ નથી આટલી મોટી ઘટના થઈ તેનું.